ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ બેક ટુ માય વ્લોગ। આજે આપણે પાછા આવી ગયા છે વેંડીએ, કારણ કે આપણા અહીં બેનના લગ્ન છે મોટા અમને દીકરીના, એટલે આવું તો પડે જ વહેલું, આપણે એ સિવાય તો હાલે નહીં। હજી લાગતું નથી કે કોઈ માણસ તો બીજા એવા લાગે, જવું હજી ખાલી જ લાગતું હતું, કોઈ દેખાતું નથી। તો મિત્રો આપણે મંડીએથી પાછા ઘરે આવ્યા છે, કારણ કે મારે શર્ટ બદલાવું હતું તો મેં બદલાવી લીધું ઓલું શર્ટ, કારણ કે તૂટી ગયું હતું અહીંયાથી, એટલે મારે એને બદલાવવું પડ્યું। તો પાછું વેંડીએ જવું છે, નટ્સભાઈ ને તો બે આવે છે તો એને વાટ જોઉં, એ આવી જાય પછી આપણે જઈએ પાછા મંડીએ। તો મિત્રો ઘરેથી શર્ટ બદલાવીને પાછા આપણે આવી ગયા છીએ ને એ તો ભેગો છે આપણી સાથે, હવે જશું પાછા વેંડીએ, બસ બીજું કાંઈ નથી। તો વેંડીએ મિત્રો પાછા આપણે આવી ગયા છીએ ને રઘો ચા બનાવે, મોટા આપુ કાવો પીવાની ટ્રાય કરે। તો મિત્રો વેંડીએથી આપણે પાછા ઘર તરફ જઈએ છીએ, કારણ કે મારે પાછા કપડાં બદલાવા છે। એકવાર તો શર્ટ બદલાવીને આવ્યો ને હવે આખા કપડાં જ પાછા બદલાવા છે, આમાં મજા નથી આવતી શું, એટલે પાછા આપણા ઘરે જઈએ, કપડાં બદલાવીને પાછા વેંડીએ આવીએ। મિત્રો વેંડીએથી આપણે હવે જાય છે સામાન લેવા। આ રામદેવ હે આપણા ભેગો રિક્ષા વાળો, અને ભેગો ભૂકો ફરવા જતો ગાડીમાં, ભાઈ બહુ મજા આવતી, અમે બધા ભેગા જ જતા। હવે સામાન લેવા જવાનું છે રિક્ષામાં, જ્યાં વેંડી છે આપણે લખનભાઈ આવી ગયા જો, હવે આપણે જાવ સામાન લેવા। હા સામાન લેવા જાવ મિત્રો, અમે ફાઇનલ આવી ગયા છે ને મિષ્ટાન લેવા આવ્યા છે। અજયભાઈ છે, લખનભાઈ છે, જેડી ને અજય રિક્ષા વાળો રામદેવ, બધા મિષ્ટાન લેવા આવ્યા છીએ। મિત્રો મિષ્ટાન ભરી લીધી, આમાં જો ગુલાબ જાંબુ હે, ગુલાબ જાંબુ આ બધા, આમાં શું હે લખનભાઈ? એમાં કઈ હોય કઈક બરફી છે, એમાં કઈ જાય આમાં બરફી હે, બરફી કઈક છે કે કલર કઈ મિષ્ટાન છે ખબર નહીં। હવે વાઈડે પૂકી પાછું ની આ ઉતારવાની છે મિષ્ટાન નું, પછી જમવાની તો 12 લાગતી, 11:30-12 વાગે છે જમવાનું ચાલુ થાય, અને આપડે પીરસવાનું કામ હોય પેલો તો ભાગે છે, આપડે ડાયરેક્ટ પેલે તો જમવા સારા ના લાગે, ઘરના લગન સારા ના લાગે, એટલે આપણો વારો સમજી લો ને 3-3:30 વાગે જ આવશે જમવાનો। જો અહીંયા ગુલાબ જામુન પેડા છે, અહીંયા 2 કલર ના ટીકડા આવે ને એ છે, જો જાંબુ નો સીન આવી ગયો ને યાર, જો આપણે બધા લઈ લઈએ। જો મિત્રો મારો ભાણે બોલવા આમ જો હજુ નહીં ફોનમાં કાંઈ નહીં બોલે, ફોનમાં આજે જેડી આના તો ઓળખતો જતો, આ કેમેરો લેવાય છે બાજુ, આજે આપણે બનાવી, આ બીજા બનાવી, આજે આપણે આટલા દીથી મારા આગળ આવતું નહીં, હવે મારા બાજુમાં આવે, હું વાંધો કર્યો ને આજે આરામથી આવી ગયો, હે શું વાંધો હતો એટલે દીધી મારા હાથે। મિત્રો પીરસવાનો બધો સામાન આવી ગયો છે, આજે રાકેશ આપણો ગુલાબ જાંબુ વાળો, હા મિત્રો કહ્યું ને આપણે પીરસતા તારો કોઈ પીરસતો હતો, હું પીરસતો હતો, હાથ આખા ભરાઈ ગયા, થાકી ગયો ફેરી બેઠો ના। રાકેશ જો હજી ભાત દઈને આવ્યો છે, જો નટભાઈ જેડી બેઠા, આ દિલીપભાઈ પણ આવ્યા છે, જો થાકી ગયો ફાઇનલી આપણે જમવા બે ગયા છે, જેડી હિતો દિલીપ રાકેશ રામદેવ જમા બે ગયા। સામે આપણા મિત્રો બેઠા છે, રાહુલ ને વિજય, આપણા મને વાટકી લઈને આવે, પેલા જો આણે ખાઈ ખતોડી લીધું, હવે આપણો વારો ખાવાનો, જો આવ્યો વાટકી લઈને, જો વાટકી દેતા નથી આવડતું, વિજય મૂકો વાગ્યો, હવે એનો વારો ફેરવાનો હજી એક મૂકી દે, બસ રેડી, જમાણું નહીં ગુલાબ જાંબુ આવી ગયા છે, પેલું ખાઈ જ લો, જોરદાર મસ્ત।
રોટલી આવે છે અમારા ભીમભાઈ રોટલી લઈને આવે છે ગરમા હા. ગરમ રોટલી ભાઈ એવું નથી રાખો કે મને એવું દેખો તો ચટણી આવી ગઈ મોટા બહુ સંભારો લઈને આવ્યા મોટા બહુ બોલો કંઈક નહીં ટીકડું મને નથી ભાવતું નહીં બીજે એમાં બેઠા બેઠા હશે રહ્યો જો ઓલો બોકડાની વારી ખાઈ રહ્યો તો જેડીને ગુલાબજાંબુ ખવડાવે હા ને શાકે આવી ગયો આપણું જો હા હો તો મારા મન નાખવા દે પછી તારો વારો આવે બધાનું મારો બધા ઘરા ઘરા નાખતા છે આ જોતા બધું હા તો મિત્રો આજ મને ખબર પડી ગઈ કે આઈનું અહીંયા જ છે કારણ કે હું જે પીરો છું તે બધાને સૂમી ધરાવતી હતું ને અટાણ મને બધા માંડ બધું ફૂટાયું મારી જેડી લીધા પથારી જ ફરી ગઈ હતી બિલ્ડિંગ સેટેજ હતી આપણી તો અહીંયા તો મિત્રો ઇન્ડિયાથી ખાઈ પીને નીકળી ચૂક્યા છીએ જેડી ને કમલેશ છે ભેગા બહુ આજે કામ કર્યું હું થાકી ગયા ફેરથી હાથ દુખે હાથ તો ઊંચો જ નથી થતો બહુ દુખે રે હાથ તો ફાઇનલી મિત્રો ઇન્ડિયાથી જમીને અમે ઘરે તો હું પહોંચી ગયો હવે તો સુઈ જાઉં કેમ કે ઠાઈકો બહુ પીરસી હું એટલે આરામ કરીને પછી જોઈએ આગળ શું કરવું આપણે હાલો તો મિત્રો અટાણું આવ્યો છે નિર્મલની દુકાને જાઉં ફોન દેવા આવ્યો હતો એને ના હો મેંડો ઓટોમેટિક હું થયું હોય ને વિકાસ એમાં હે વિશાલભાઈ બેઠા ફોન તો દઈ દીધો હવે જાઉં ડાયરેક્ટ ઘરે આને કહેવાના દાંત આવ્યો મને નથી ખબર હજી હશે તો મિત્રો ઓલો મોબાઈલ આપણે જે લઈને ગયા હતા એ રિપેર થઈ ગયો છે તો હવે એને લેવા જવાનું છે પાછી દુકાને ચાવી દે તો મિત્રો હું જેડી અને વિકાસ તને મોબાઈલ લેવા નીકળી ચૂક્યા છે હવે ડાયરેક્ટ દુકાને જઈને તમને મળો તો મિત્રો ફાઇનલી ઓલો ફોન લઈને આપણે ઘરે આવી ચૂક્યા છીએ અને ઘરે હવે અત્યારે મારે જમવું છે કારણ કે ભૂખ બહુ લાગી ગઈ શું બનાવ્યું મમ્મી રીંગણા વટાણાનું શાક છે મજા આવશે હવે જમી લઉં અને આજના બ્લોગમાં ખાલી એટલું જ હતું હવે હું મળું તમને પાછો નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે નવી મસ્તી સાથે એટલે જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં બાય બાય